તો 22 જૂનથી ફરી શરૂ થશે ધોધમાર રાઉન્ડ। વરસાદને લઈ અંબાલાલ પટેલે મોટી આગાહી કરી। કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડશે। દક્ષિણ ગુજરાતમાં પડી શકે ભારે વરસાદ, મધ્ય ગુજરાતમાં પણ પડી શકે છે ભારે વરસાદ। અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી છે, તો ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે। જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત વડોદરાના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મહીસાગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદ ગાંધીનગરમાં પણ ભારેથી અને કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મહેસાણાના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સાબરકાંઠાના ભાગો, આ ઉપરાંત અરવલ્લીના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે। તો ધંધુકા નજીક ભાદર નદીનો આકાશી નજારો। 2 દિવસ પહેલા નદીમાં અહીંયા પૂર આવ્યું હતું। ભારે વરસાદને પગલે નદીમાં પૂર આવ્યું હતું અને તેનો આકાશી નજારો અમે આપને બતાવી રહ્યા છીએ। જ્યારે પૂર આવ્યું હતું ત્યારે કયા પ્રકારની સ્થિતિ હતી અને નદીમાં જે પૂર આવ્યું ત્યારે ચારે તરફ પાણીનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું। ધંધુકા નજીક ભાદર નદીનો આ નજારો છે, જ્યારે આ નદી બે કાંઠે વહેતી થઈ હતી અને 2 દિવસ પહેલા જ્યારે અહીંયા પૂર આવ્યું હતું ત્યારે ચારે તરફ નદીના પાણી ફરી વળ્યા હતા। તો છોટાઉદેપુરમાં ભારજ નદીમાં ફસાયું ટ્રેક્ટર। તસવીરો આવી રહી છે છોટાઉદેપુરથી, જ્યાં ભારજ નદીમાં ટ્રેક્ટર ફસાયું। સુખી ડેમમાંથી પાણી છોડાતા નદીમાં પાણી આવ્યું હતું। આ નદીમાં રેતી ભરવા આવેલું ટ્રેક્ટર ફસાઈ ગયું। ટ્રેક્ટર ચાલક બહાર નીકળી જતા તેનો આબાદ બચાવ થઈ ગયો। તસવીરોમાં જોઈ શકાય છે પાણીનો ધસમસતો વહેણ છે અને ટ્રેક્ટર ફસાયું હતું। હવે બનાસકાંઠાની આ તસવીર પણ જુઓ। અહીં પશુપાલકોના હિતને લઈને એક મોટો નિર્ણય કરાયો। જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા બનાસકાંઠા દૂધ ઉત્પાદક સંઘને પત્ર લખીને આદેશ કરવામાં આવ્યો કે જિલ્લામાં ચાલતા તમામ ખાનગી દૂધ ખરીદ કેન્દ્રો જે સંઘને દૂધ પૂરું પાડે છે એ તાત્કાલિક અસરથી બંધ કરો। જે ગામમાં નોંધાયેલ મંડળી છે છતાં સૂચિત મંડળી ચલાવવામાં આવે છે તેવી સૂચિત મંડળીઓ પણ બંધ કરવા આદેશ કર્યો છે। બનાસકાંઠા જિલ્લાની ગ્રામ પંચાયતો દૂધ મંડળીથી વંચિત છે, ત્યાં સૂચિત મંડળી ચાલુ કરી સમયસર નોંધણી કરવા આદેશ કરાયો। આ કામગીરીમાં પશુપાલકોને કોઈ તકલીફ ન પડે તે માટે જે તે ગામની નોંધાયેલ દૂધ મંડળી મારફતે દૂધ સ્વીકારવામાં આવે એવું પણ કહ્યું છે। ખાનગી દૂધ કેન્દ્રો દ્વારા પશુપાલકોનું શોષણ ન થાય તે માટે નોંધાયેલ દૂધ મંડળી મારફતે એ દૂધ સ્વીકારવાની વ્યવસ્થા કરવા કહેવાયું છે। ગામની અથવા નજીકની નોંધાયેલ દૂધ મંડળી મારફતે પશુપાલકોનું દૂધ સ્વીકારવાની વ્યવસ્થા કરવા સૂચના અપાઈ છે। ઘણા ગામોમાં નોંધાયેલ દૂધ મંડળીઓ હોવા છતાં સૂચિત મંડળી શરૂ કરી તેના મારફત દૂધ સ્વીકારવામાં આવે છે। વિકાસની વાતો વચ્ચે ગુજરાતમાંથી કેટલાક શરમજનક દ્રશ્યો પણ આવ્યા। આ તસવીરો જુઓ। તંત્રના પાપે લોકોને મુશ્કેલીનો કોઈ છેટો અહીંયા જડે એવો નથી। આ તસવીરો જુઓ। આપની ટીવી સ્ક્રીન પર 4 તસવીરો છે। સ્થળો અલગ અલગ છે, પરંતુ સમસ્યા કંઈક એક જેવી જ છે। ક્યાંક ખરાબ રસ્તાને કારણે તો ક્યાંક રસ્તાઓ જ નથી, એના કારણે અંતિમ યાત્રા હોય કે પછી દર્દી હોય તેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ઉનાના ઝાખરવાડા ગામે દર્દીને ઉચકીને એમ્બ્યુલન્સ સુધી લઈ જવાયો। ગામના ખરાબ રસ્તાને કારણે એમ્બ્યુલન્સ દર્દીના ઘર સુધી પહોંચી ન શકી। તો છોટાઉદેપુરમાં કાચા રસ્તાને કારણે સગર્ભાને ફરી એકવાર જોડીમાં લઈ જવી પડી। નસવાડીના ખેંદા ગામના આ દ્રશ્યો પણ છે, જ્યાં ભાવનગરમાં પણ એક મોતનો મલાજો ન જળવાયો એવી ઘટના બની। ભાલ પંથકના માઢિયા ગામે ઘૂંટણસમા પાણીમાં અંતિમ યાત્રા નીકળી। વલસાડના કપરાડાના કેડધા બારપુડા ગામે તો પાકું સ્મશાન છે જ નહીં અને તેના કારણે તાડપત્રી અને પતરાના સહારે વરસતા વરસાદમાં અંતિમ વિધિ કરવી પડે છે। અનેક રજૂઆતો પછી પણ દર વર્ષે આ જ સ્થિતિ છે। હવે સવાલ એ છે કે સમસ્યાનો ઉકેલ આવશે ખરો કે પછી આ જ સ્થિતિમાં લોકોને મજબૂર રહેવું પડશે। છોટાઉદેપુરના નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારના ખેંદા ગામે વિકાસના દાવા પોકળ સાબિત થતા હોય એવા દ્રશ્યો સામે આવ્યા। રસ્તાના અભાવે પ્રસૂતાને જોડીમાં ઉચકીને લઈ જવાઈ। પ્રસૂતાને રાત્રિ દરમિયાન પ્રસવ પીડા શરૂ થઈ અને ગામના કાચા અને પથરાળ રસ્તાઓને કારણે 108 એમ્બ્યુલન્સ ગામ સુધી પહોંચી ન શકી, જેથી મહિલાને કાપડની જોડીમાં મૂકીને લગભગ 1 કિલોમીટર સુધી ચાલીને 108 એમ્બ્યુલન્સ સુધી લઈ જવામાં આવી। ગ્રામજનોએ કહ્યું કે પ્રશાસનને ખૂબ જ રજૂઆત કરી છે, છતાંય રસ્તા બનાવવા માટે કોઈ પગલાં લેતું નથી। મહત્વનું છે કે જિલ્લામાં આવું પહેલીવાર નથી, અનેક વખત આવી ઘટના બની ચૂકી છે, છતાંય પ્રશાસન અહીંયા વહીવટી તંત્ર રોડ બનાવવા તૈયાર નથી, એમના પેટનું પાણી હલતું નથી। અનેકવાર રજૂઆતો છતાં આવી ઘટનાને ગંભીરતાથી ન લેવાતા ગ્રામજનોમાં પણ નારાજગી છે।
આ મોટે ભાગે જે વસ્તુ જે છે એમાં રસ્તાના જે મેઇન કારણ હોય છે કે ભાઈ રસ્તાની અંદર જઈ શકે એવી ફોર વ્હીલર જઈ શકે એવો ચોમાસું કે બારમાસી રસ્તો ન હોવાથી આવી ઘટનાઓ વારંવાર સામે આવતી હોય છે. નસવાડી તાલુકાની આ પહેલી ઘટના નથી, છોટાઉદેપુરની પહેલી ઘટના નથી. આ પહેલાં તુરખેડામાં પણ થયું હતું, નસવાડીમાં પણ પહેલાં થયું હતું. અને છોટાઉદેપુર માટે ગુજરાત હાઈકોર્ટે મોટો કરીને પણ ગુજરાત સરકારને આ વ્યવસ્થા કરવા માટે સૂચના આપેલી છે. છતાં પણ આજે આ સ્થિતિ છે. આ રસ્તા પર અમને વારંવાર તકલીફ આવે છે. અમે આ રસ્તા માટે વારંવાર ઢોલ નગારા વગાડીને પણ અમે વિરોધ કરીએ છીએ, પરંતુ આ સરકાર અમારું કોઈ સાંભળતો નથી. આ રસ્તા પર એક જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટર પણ આ રસ્તે ફસાયા હતા. છોટાઉદેપુરના ખેંદા ગામે સગર્ભાને જોડીમાં લઈ જવાના મામલે કોંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યા. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું, સરકાર માત્ર વિકાસ અને આરોગ્ય સેવાના બણગા ફૂંકે છે. આ જગ્યાએ ભૂતકાળમાં કલેક્ટર અને ડીડીઓના વાહનો પણ ફસાઈ ચૂક્યા હતા. સરકાર તાત્કાલિક આવા અંતરિયાળ વિસ્તારોમાં રસ્તા બનાવે. નકલી કચેરી નામે કરોડો રૂપિયા સગે વગે થાય છે, પણ એક 1.5 કિલોમીટરનો રસ્તો જ્યાંથી વાહન થઈ શકે, પાકો રસ્તાની તો વાત જ નથી, સાદો રસ્તો પણ જ્યાંથી વાહન પસાર થઈ કે એમ્બ્યુલન્સ થઈ શકે અવર જવર, એ પ્રકારનો રસ્તો પણ આટલી બધી ઘટના બન્યા પછી સરકાર બનાવી શકી નથી. મહેસાણા અમદાવાદ પાલનપુર હાઈવે પર